કરતા હોય સો કીજીએ, કલવો કાગડો આખો દિવસ ગામ આખામાં ફરે, ઠીક લાગે તે ઘરમાં ઘસું એને લાગ્યોઈને ત્યાથા ઈ ખાવાની ચી ઉપાડી જાય પછી નીનેદકનારે ઈ ઝાડ પર બેસીન રાતા એ ખાય, તેર રોઈ બગલાને માહલા પકડતા જુએ. ઘણી વખત બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે પણ ખરો. થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબાંધ થઈ ગયા. બગલો ઇરરોઈ ઊંચે ઉડે, પાણીમાં જુએ. માહલાઓએ ખાય કેસરર કરતો નીચે આવે ને પોતાની લાબા ઈ ચાચા પાણીમાં નાખી માહલાઓ પકડી પાડ એ બગલાને. મોટી પાંખ, લાબા ઈ ચાચા અને તાકાત ઘણી એટલેસલે આઈથી તે આ કામ કરે. બગલા તરફથી મળતા આ માહલાના ઓસવાઈ કાગડાને આડે વળગ્યો. એક દિવસ કાગડાને એવો નવચાર આવ્યો કે હાઉ પણ બગલાની જેમ માહલા પકડુઆ તો મારે ગામ આખામાં ભટકીને ખાવાના શોધવાઉં પડે. નીને દકનારેશાનાંતથી રહી શકાઉં ને બગલાની પણ ગરી મટે એવાઉં વિચારી કાગડો આકાશમાં ઉડ્યો. પાણીમાં આનેર કરીને જુએ તો નીચે હિહરા. કાઈવ અને શેવાળવાળા પાણીમાં થોડા માહલા એખાયા એટલે ઊંચા પગ કરી હતાઉં એટલાઉં કરી પાણીમાં પડ્યો. છીછરા પાણીમાં પડતા વેંત તેની ચાચા ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાઈવથી ખરડાઈ ગયા. આ પહાવડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે ટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો યોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પહાવડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો. કલવો કાગડો શરમાઈ ગયો. બગલો ઇતા એને ખતે ઓ ગયો કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ ગમાથાઉં રહેશેવાળમાં ને ઊંચા રહેબેક. કલવા ભાઈને હેવટેસમી પડી કે કોઈનાઉં આંધળા અંકુરણ કરવાઉં એટલે